જય ગૌ માતા, જય ગોપાલ. પરમ પૂજ્ય મહાસંત વજયપુરજી ગુરુદેવના આશીર્વાદથી નિસ્વાર્થ ભાવે ગૌ સેવામાં 17મો વર્ષ. આ વખતે દિવાળી પછી ગૌ સેવા પ્રચાર સમિતિને 253 ગાડી અંદાજે 26 લાખનો લીલો ઘાસચારો દાન પેટે મળેલ છે. અમારા ગૌ ભક્તો આવી રીતે કાંડરા તાલુકાના ગામડે ગામડે ફરી નિસ્વાર્થ ભાવે ગૌ સેવા આપી રહ્યા છે. તમને પણ 2 હાથ જોડી નમ્ર વિનંતી, મહેરબાની કરી રોકડા રૂપિયા દાનમાં આપવા નહીં અને એક ગાડી અંદાજે 11,000ની થાય 400 નિરાધાર ગૌ માતાને એક ટાઈમનું ભોજન મળે. દરેક લોકો સરકારના ભરોસે બેસી રહેવાથી ગૌ માતા બચવાની નથી. પોતપોતાની રીતે ગામનું દાન ગામમાં વાપરશો ને તો જ ગૌ માતા બચશે. અને કાન ખોલીને સાંભળી લો, 2027 સુધી જે સેવા થાય એ કરી લો. કારણ કે હવે ગૌ માતાના નામે, ધર્મના નામે, ધતિંગ ને ભક્તિના નામે ભવાડા ભગવાન ચલાવી લેશે નહીં. અને અત્યારે વિશ્વની અંદર જે વાતાવરણ બગડ્યું એ ગૌ માતાના ભૂખમરાના હિસાબે બગડ્યું હોય. એટલે સાંજમાં સમજી જાઓ તો સારું, નહીં તો 12/12/2027ના રોજ આ વિડીયો જ્યારે સ્ટેટસ ચડે ને ત્યારે જોઈ લેજો કે ગૌ માંસ નિકાસ કરનારાઓની, ગૌ હત્યા કરનારાઓની હાલત કેવી થાય છે. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ સેવા પ્રચાર સમિતિ ધાનેરા.